હા તમને બોલાવવાનું કારણ તો એ હા કે માતાજીના નવલા નોરતા છે. હા બરાબર છે. 11 ગામની રણભૂમિ છે. આ તો ગુજરાત ફારવા ગયા આમ નહીં આવે હવે કોકને શણગાર કરવો છે, કોકને લાદડી કરવું છે, કોકને હાટલા ભરવા છે, કાંઈ વાંધો નહીં તો બોલાવી દો. હવે આમ નહીં આવે એ આવો મારી પ્રેમની એ આવો મારી પ્રેમની આવો મારી રૂપની જરા બહુ બોલના હાથ એની છે કે આવો બોલના હાથ એકદમ પૂછી લો હે તો મોટા બેન નું નામ હું આજે વાહમ સપોર્ટ છો તો કે આજે કીધું ઈ તો કે તો ભાઈ હું જવા હે એટલે હું માસી કહેવાય આ પૈસે કોઈ રહું જવાય એને હો કહેવાય હો હા એવું નો સારું લાગે શરમ લાગે શરમ છે નહીં લાગે માથા મો જાવ મોટા ઉપાડે જાય આ વાત હાજી નામે બોલાવો નામ આવી આવો કે નામ કેમ ન આવે આ કાય વાંધો હું કર નામ મારું નામ હા મારું નામ લાભુ હે કાય વાંધો નહીં હે લાભુ બરોબર છે હા એ વાત હાજી ઓ હવે બીજા કોઈ બોલવાનું ને હે તઈ લેવી લેવી બેનો છે ને હે કાય વાંધો નહીં તારે ફરવા ના ગાવ હોય એમ દેતા હે નવી બેટા હે મુંગી છે કેમ મુંગી છે તમે લાવ્યા તમને ખબર ના હું લઈને આયા ભાઈ આવો તો ભાઈ એ તો મેં કીધું હારી છે રૂપાડે છે લઈ એવો એ મુંગી છે હે મોટા ના આવડતો નહીં તો તાર નામ હું ને એ નામ આમ કરે नहीं बोले
તો હવે પૂછવાનું ક્યાં છે? આમ હળવું તો બોલ. તોતરું બોલ, તોતરું. તો આયા આયા. આતે લાવતા નો ખબર ઊંચી ઊંચી છે આ તો અંધારે વચ્ચે. હે? લાવતા નો ખબર જેવું ડીશું છે ભાજીનો નક્કી. બીજા માળા જેવું જોયા હા એમ લાગે. એટલે આ પેલા ઉપર બહુ આવતો એમ લાગે. હો. હું તાર નામ છે? એને માવો ખાધેલો લાગે. આઓને આ તમને બધી મુંગી જ ભેગી આ કરી એ વાત હાજી. હો. હા નાના બેનને પૂછો એટલે આ હાજી તો રહેલા હે. આ અધવાસાય ઓલા કોડે જાય ને અધવાસાય. સમજા? આપણે ભંડારમાં માલી બોલે નમન દરિયા જય જય ગુંગલી ઉધરે દે હા જય જય ગુંગલી ઉધરે દે મગન મારે હે બાપો આપણી બજા આનંદ મારે હે બાપો આપણી બજા એવા કે ગંગા નિજાયા ભરું કે દજા વાગે ગંગા નિજાયા ભરું કે દજા તો પ્રમાણ બધી મન મેરા ગા રજનાનંદ વરતે રે આપ જેવા મહારાજા હોય પ્રજાને કદાચ કીધું હતો જ નથી. શાબાશ ભાંજી શાબાશ આપ જેવા જે શાન અને સુંદર પ્રધાન હોય ત્યાં રાતમાં હર હંમેશને માટે શાંતિ હોય દાનજી જય મહારાજા. આપ મારો ભાઈ કોણ કે ઓઢો જામ હા 18 કિલ્લા ચર કરીને આવે છે બરાબર છે. એમાં એનો જન્મદિવસ છે હા બરાબર. માટે ઓઢા જામને રાજ કચેરીમાં બોલાવો બહુ સારું. આપ બિરાજમાન થાઓ. આવો ઓઢા જામ યશસ્વી ભવ જિંદગીમાં આપ જ્યાં સુધી રહો ત્યાં સુધી આપને યશ મળે કીર્તિ મળે કહો ઓઢા જામ આપ 18 કિલ્લા છર કરીને આવ્યા છો તો એ 18 કિલ્લાનું મને વર્ણન કરી બતાવો તમે અરે આપના આશીર્વાદથી એના કોટમાં કાળો કેર વર્તાવશે. ગુજરાતને વફોડી નાખ્યું છે. આખા પંથકમાં તમારો જય જયકાર વર્તાવ્યો છે. વાહ વાહ ઓઢા જામ વાહ તમે તો કચ્છ કેરા કોટની ગાદીની માથે ચમકી લગાવી છે એ આપના આશીર્વાદથી થયું છે મોટા ભાઈ. દાનજી જય મહારાજા. દાનજી જય મહારાજા. આજ નર્તિકાને શણગાર ભુવનમાંથી સારા સારા વસ્ત્રોમાં ભેટ આપી અને એને વિદાય કરો બહુ સારું. દાનજી જય મહારાજા. જ્યારે રાજ નૃત્ય ચાલતું હતું ત્યારે બચ્છાનો પોકાર ક્યાંથી આવ્યો હતો જી મહારાજ. હું તપાસ કરું છું. કરો તપાસ કરો ક્યાં ગયો હતો કાલે રાત્રે હું ભાભીમાના દર્શન કરવા ગયો હતો. તારી ભાભીમાના દર્શન કરવા ગયો હતો કે યોગ્ય માંગણી કરવા ગયો હતો નહીં નહીં મોટા ભાઈ, આ તમે શું બોલી રહ્યા છો? મોટા ધામ કે મટતા જસા ધામને મેં વચન આપ્યું છું કે પિતાશ્રી તમારા જીવને મોક્ષ નથી પમાડો આ ઓઢો મારો ભાઈ નહીં પણ મારા દીકરા સમાન બનશે કહે ઓઢા તારી ભાભી પાસે શા માટે ગયો હતો અરે મોટા ભાઈ, હજુ પણ કહું છું, હું મારા ભાભી પાસે તેમના શરણોમાં વંદન કરવા ગયો હતો. જાણીશ નારાયણ તારું કાંઈ પણ સાંભળવા નથી માંગતો અત્યારે મારો કચ્છ પેરા પર છોડીને સારો જા હા, હું જઉં છું, પણ મારા બે શબ્દો સાંભળો. નારાયણ પર એક પણ શબ્દ સાંભળવાનો ન હોય તમે જોજો જગતની જીત રે માય આજો દોડા
સાંભળો મોટા ભાઈ ઈ કહું છું. હું રાજનો ભૂખો નથી મોટા ભાઈ સાંભળો. જો તો મોટા ભાઈ સમજાવું હાથા અગ્નિ માયા હું પણ વડા ગામની આજે જાઉં છું કારણ કે વડા ગામને હું એકલા નહીં રહેવા દઉં અને એની વગર હું રહી નહીં શકું. તમે પણ જાઓ છો કોઈ જરૂર નથી. અરે બ્રાહ્મણના બાદશાહ, હું તારી જ રાહ જોતો હતો કેટલાય સમયથી તારી સાથે મારે હું તારી પાછળ પાછળ જ આવતો હતો. કેટલાય કામથી વાર છે તે આ તારો વાર લઈને જ હું રહેવાનો છું. તો થા તૈયાર. તૈયાર. મારું વેર હતું. આજે તે જીવ લઈને જાય છે પણ કેટલું જીવ છે સરખી રીતે ઘાયલ થઈ ગયો છે. ટૂંક સમયમાં તેના પ્રાણ પંખે ઉડી જશે અને આયા મારું વેર પૂરું થશે. અત્યારે મારા હાથ હાથ દીકરા છે એમને હું બોલાવું અને એમનો વેર લઈને હું મારા જીવને શાંતિ થાય ત્યાં સુધી મારો જીવ નહીં જાય. અત્યારે હાલ મારા છોકરાને બોલાવો.
અરે બાપુ બાપુ આ શું થયું તમને? અરે કોઈ મારા ભાઈને બોલાવો. બેટા ગામડિયા બાદશાહ સાહેબ તારા ભાઈને કેટલા અર્જુન આજે ભાઈને બોલાય અને જો એક મળે મારું વ્યાર એ લે તો મારા જીવને શાંતિ થાય અગર મારા જીવને અશાંતિ થાય બેટા ના ના બાપુ. છોકરો એવું ઓલા બોલાવ એકદમ જલ્દી બોલાવ એમ થાય તો કામ જરૂર લે ભાઈ હા બેન તું બાપુને કચુંબો પાઈ દે અને બાપુ છેલ્લી ઘડીએ છે. કેટલી ઘડીએ છે? અને તું કહે કે હું તમારું વેર વાય છે. અરે બેન એનો વેર ન વળાય. જેની ઘડી હોય કે હળી જાય કે મરી જાય સમજ્યા? આ કેટલા વર્ષ વહી ગયા અમને વાંઢા રે કે વાંઢા બે ભાઈઓ ને તો લે ભાઈ સમજ્યા? અને બીજા ત્રણ તો આવ્યા તો હજી હું એને પાણી પવાય તારે પાવું હોય પા અમારે તો પાવું. ભાઈ છેલ્લી ઘડીએ છે બાપુ. અરે પણ જેની ઘડી હોય પહેલી ઘડી હોય એને હું પાણી માર કરવું એને હળવા દેલી બેન. હું બેટા ઓતલે હું કે છે બાપુ હા એ પણ ના પાડે છે. અરે એ કપાતર છે ઈ ના પાડે છે કપાસ તો બાપુ હા હવે તું જો વેર લે તો તું સુરવીર કેવા નગર તું તો હાવ કાયર છો એ બેન એનો વેર નો લેવા તું નો હજી જા લડાય ક્યાં લડાય. આ હાજે હાથ કપાતર થયા બેટા હવે મારો આજનો આમના નસર કીધી જાય જો કહું તો મને જો કોઈ વસન આપે અને વેર લે અને કહું તો પાય તો મારો આજમો અત્યારે અહીંયા ને અહીંયા જે જાય અને મને આજમાને શાંતિ થઈ જાય બેટા ના ના બાપુ હું હા. તમને વચન આપું છું. હા. તમારું વેર વાળે છે. લો અરે કચુંબો પી લો. અરે વાહ બેટા વાહ તું તો મારો દીકરો થઈ ગયો બેટા હવે તારે મારો દીકરો થઈ ગયો હવે મને તું કહું મો પાઈ દે અને મારા આજ મને શાંતિ થાય હે બેટા લો બાપુ પી લો. શ્રી રામ 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 બાપુ કારણ કે આને વાહે છે ને 5 માણસ વેકરો નાખવો પારેવાને બાકી કાંઈ ન કરાય. તો કે ક્યાંથી તું આવ્યો ઓ ક્યાંથી તું આવ્યો અને કાંઠે તારો દેશ અને કોનો ખોટ બેઠ્યો અરે આ તો શું છે તારું નામ તો કે કઈ દેશમાંથી હું આવ્યો અને કેરા કોટ મારું નામ પડતા જામનો દેશો અરને ઓઢો મારું નામ ઓઢ ઓઢા જામ મારો ભાણેજ આવ ભાણેજ અરે ભાણેજ બોલો મામા. અત્યારે આવા કાળા વેશની અંદર અરે ભાણેજ મારા રાજની અંદર તો અચાનક આવ્યો ભાણેજ આવવાનું કારણ શું અરે મામા શું પૂછો? કઈ જ પૂછો નહીં. કારણ કે મને એક જૂઠાણાને ખાતર મારા મોટા ભાઈએ દેશવટો આપ્યો છે. ભાણેજ ભાણેજ ચિંતા ન કરતો અરે આ મામાનું રાજ છે ને એ તારું જ છે ને ભાણેજ આવ ભાણેજ મારી સાથે બેસ નિરાંતે બેસ ભોજન કર અને અહીંયા જ રહી જા ભાણેજ અને ખાઈ પીને મોજ કર મામાના રાજની અંદર બહુ સારું મામા. પ્રધાનજી આજે ઘણા દિવસે ભાણેજ પધાર્યા છે માટે જમવાની વ્યવસ્થા કરો લાગેલા છે અને ખુશીમાં નૃત્યાંગનાને બોલાવો આનંદ આવી જાય
અમે જ્યારે જમતા હતા ત્યારે તમે થાળીમાં આ નીચેથી ધૂળ લઈ અને તમારા ભોજન સાથે શા માટે મૂકી? અરે ભાણેજ, એનું કારણ તો એ જ કે ઘણા વર્ષોથી મારી માથે બ્રાહ્મણિયા બાદશાહનો વેર છે, અને એ વેર જ્યાં સુધી પાર ન પડે ને ત્યાં સુધી હું અનાજને ધૂળની માફક જમું છું ભાણેજ. શું કીધું? હજી સુધી બ્રાહ્મણિયા બાદશાહ સાથે તમારે વેર નથી પૂરું થયું? હા ભાણેજ, એટલે જ હું આ અનાજને ધૂળની માફક જમું છું. તો સાંભળો મામા, આજથી જે તમારું વેર છે એ મારું વેર છે. હું હાલ જાઉં છું, બ્રાહ્મણિયા બાદશાહ પર ચડાઈ કરું છું, અને તમારું વેર પૂરું થાય પછી જ હું આ તમારા રાજ મેળવા પાછો આવીશ. નહીં ભાણેજ, અરે ભાણેજ, તું તો મારા રાજની અંદર મહેમાન કહેવાય. ભાણેજ, અહીંયા રે, લીલા લહેર કર, એ તો હું જોઈ લઈશ. નહીં વેર હું મામા, પાર કરું. મેં તમારું અન્ન ખાધું છે માટે તમે મને રોકશો નહીં. હું હાલ જાઉં છું અને બ્રાહ્મણિયા બાદશાહનો વધ કરી અને તમારું વેર પૂરું કરીને આવું છું. કાળુ ભૈયા, તમે એની સાથે રહેજો. અરે કાળુ, હા બાપુ. અરે ઘણા સમયથી ચાલતા ચાલતા આપણે બ્રાહ્મણિયા બાદશાહની હદ સુધી આવી ગયા હા બરાબર છે. છે. તો જો સામેથી કોઈ ઘોડેસવાર આવે છે, હા એમને તું લૂંટી લે. અરે લૂંટી હું અહીંયા લો. વડલા નીચે આરામ કરું છું. બહુ સારું, તમે આરામ કરો. એ ક્યાં જા? હુકામ છે હે? હુકામ અરે આ બધું તારી પાસે દઈ દે અને લૂંટવા ગયો છે તારે. લૂંટવા હા એમને થોડું મળે કઈ હે? એમને થોડું મળે તમારા બાપ તો? કરીને નથી લઈ દીધું અરે પણ કેમ? એવડ હોય ને તને લૂંટી લેવાનો છે? એવડ હોય ને હા. તો લડાઈ કરીને લૂંટી લે અરે લડાઈ કરી તારી આવી. હું સામેના ઝાડ ઉપર તીર મારું છું હા તોય તું તીર તું ખેંચી લે હા. આ બધું તારું અરે એ તો તારો તીર મારો આમ ડાબા હાથનો ખેલ છે. એ બાપુ, બોલ કાળુ. એ બાપુ, આ તો છે ને હા. એ કે મને લૂંટો પછી હા એ કે હું તીર મારું ને તીર હા હા, પછી જાણી લે ને તો પછી કે તમે મને લૂંટી શકો. પણ તું તીર ખેંચી લે ને હું અરે બાપુ આગળ જાણી લો. ખેંચી લે. બરોબર ને? હા. તમે આરામ કરો તો પાણી નો લઈ જાઉં તો આપણું. અરે પણ આ મજબૂત નહીં ને. અરે કાળુ, ત્યાં તો આપણી ખીચડી લઈ જઈએ. નહીં તો લાવ, હું જ હમણાં ક્યાંય લઉં. હા જાણી લો, જાણી લો. મરદના બારકા ન હોય જવાન કીધું મરદના પારખા ના હોય તો આમ એકલા ક્યાં ચાલ્યા? એ હું અત્યારે મારા મરતા પિતાને મેં વચન આપેલું છે કે બ્રાહ્મણીય બાદશાહનું તમારું જે વેર છે ને હા હા. એ હું મારી માથે લઉં છું એટલે વેર વાવવા જાઉં છું. તમારા પિતાશ્રીનું નામ શું? મારા પિતાશ્રીનું નામ સાગલસિંહ નિગામડા. શું કીધું? સાગરસિંહ ગામડા. કાળુ ભૈયા, હા બાપુ. સાંભળ્યું છે કે સાગરસિંહ નિગામડાને તો ચાર દીકરા હતા, પાણી વહેવાણા હતા. હા કઈ નહીં, પણ એકાદું રતન પાક્યું છે. હા બાજુ હોય હજુ તો આ તો આપણો જોડીદાર છે. હા બરોબર છે. સાંભળ, તારું નામ શું છે? મારું નામ એકલમત. એકલમલ. બરોબર છે. તો અમે પણ બ્રાહ્મણિયા બાદશાહ સાથે વેર પૂરું કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે સાથે જઈએ, એક કરતા બે ભલા. હા બરાબર. સંગ્રામ 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 યા તો તેનો છે સંગ્રામ. કોઈને વાગે કેર કટોરા, કોઈને વાગે કેર કટોરા, કોઈને વાગે ભાલા. મરદ હોય તે જેતી જાડી, મરદ હોય તે જેતી જાડી, નહીં કાયર ના કામ. સંગ્રામ સંગ્રામ યા તો તેનો છે સંગ્રામ.
રામ કોઈને વાગે વેણ કટોરા કોઈને વાગે બાલા કોઈને વાગે વેણ કટોરા કોઈને વાગે બાલા ઘર હોય તે દેવી લાજો ઘર હોય તે દેવી લાજો આ ઘર નો છે રામ રામ આપો જાનો રામ આ ઘણા સમયથી મારા મામા સાથે ચાલતો હે એનો ભાણેજ ઓટો ધામ પૂરું કરવાયો છે. અરે કોણ છે ઈ બે માથાળો જે આ બ્રાહ્મણિયા બાદશાહની હામો થાય? અરે બે માથાનો નહીં, આ એક માથાનો માનવી તારું ધડથી મસ્તક જુદું કરવાયો છે અને મારું નામ ઓટો ધામ છે. અરે તો થા કૈયા કે ઉડાડું પહાડ એ અભિમાન છે મારું. ભૂકે ઉડાડું પહાડ એ અભિમાન છે મારું. કોની છે તાકાત કે મેદાન છે? તો થા કૈયા સામે સરસ મજાનો સાઈડો છે તો થોડી વાર એટલે આરામ કરીએ. બહુ સારું. જુવાન તારાને હું હુઈ જા કરે કાકે કાકે આ બધું હુઈ જવાય બધું હુઈ જાઓ ઓટા ધામ સુઈ ગયા છે. હું રહી સ્ત્રી ન જાણે કોઈને ખબર પડી જાય એના કરતા અત્યારે એમની અથેળીમાં હું ઘાવ લખીને જતો રહું. હા બાપુ હવાર પડી ગયું છે હાચું છે અરે આપણે હોઈ ગયા હા ચાલો એકલમલ મારા હાથમાં ઘાવ લખીને વહી ગયા. અરે ઘા માર્યો ઘા નથી માર્યો, ઘાવ લખીને ગયો છે. ઘાવ લખીને ગયો એવું કાંઈ બાપુ અરે સંદેશો દઈને ગયો છે. સંદેશો હા શું લખ્યું છે તો સાંભળ. હા બાપુ હમણાવો ને તો કે પાળેથી પંખીડા ઉડ્યા અને નહીં હગડ કે નહીં વાવ પણ હોથલ આલા એના ભોય રે અરે રે ઓલા ઓઢા ને દાદા દુઆ. અરે કાળુ સાંભળ, આ એકલમલ નહીં પણ હોથલ હતી. હા બરાબર બાપુ તો એને મને સંદેશો લખ્યો છે તો હું એમની પાછળ જાઉં છું. હા બાપુ પણ એના હાર આવજો નગર બાપુને હું જવાબ હું આપે ના
આ બંને આપણા રાજકુંવરો છે તેમને આપણે ધનુષ વિદ્યા શીખવા મોકલીએ. હા પિતાશ્રી, ધનુષ વિદ્યા શીખવાની આશા તો અમારા મનમાં ઘણા સમયથી હતી. તો માટે તમે અમને આજ્ઞા આપો તો અમે ગુરુકુળમાં જઈ અને ધનુષ વિદ્યા શીખીએ.